એને છે છડીથી ઘા કર્યો એ લોકો પબ્લિકે છડી લઈ લીધી. મને મનર કાનજીભાઈ રાઠોડ. હું ચિત્રા રહું છું રામદેવનગરમાં. બનાવમાં એવું છે કે 9મા મહિનાની 5 તારીખે મારી વાઈફ વહી ગઈ હતી અને અમે એને ગોતતા હતા. હું એને ગોતતો હતો, એને મમ્મીને બધા ગોતતા હતા. તો 1 મહિના ઉપર થઈ ગયું, મળી નહોતી આવી. તો હું કુલસર બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે ત્યાં હું આટા મારતો હતો, ત્યાં મને પન્ના મળી ગઈ. એટલે મેં પન્ના કીધું ને તને ગોતીએ છે અને તું અહીંયા. તો મેં કીધું હાલ તું ઘરે વહી આવો. તો મેં એને કીધું હાલ ગાડીમાં બેસી જાય. તો ગાડીમાં બેસવાને મેં એને કીધું કે ભાઈ તું ગાડીમાં બેસી જાય. તો ઓચિંતાનો આ ભાવેશે આવી અને 100 બ્લેડ આવે ને, 100 બ્લેડની છરી જે હોય, જે નારિયેલ કાપવાની નહીં આવે, એ ધારદાર છરી હતી. એ સીધો મારા ઉપર હુમલો કર્યો એટલે મેં હાથ આડો રાખ્યો એટલે મારા હાથે વાગી ગઈ છે. એક ભાવેશ હતો અને એક ભાવેશની યારે કોઈ સફેદ ટી-શર્ટ પહેરેલો છોકરો હતો, દાઢીવાળો અને મૂછવાળો હતો. 2 જણા હતા. તમને કેટલા લોકોની ઈજા થઈ છે? હું તો એકલો હતો. મને ઈજા થઈ છે. હું તો એકલો હતો. ભાવેશભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? આ પન્નાબેન નામની વ્યક્તિ છે, અમારા ઘરની બાજુમાં રહેતા. એમાં 376ના કેસનું સાક્ષીમાં તો એની ડાળ રાખીને મારી વાંહે કેટલા દિવસથી અને મારવા ગોતતા હતા. મેં આ ગોટલા પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપી હતી. કાળા માણસને 2-3 અરજી આપી હતી. વારંવાર મારા ફોનમાં ધમકી મારેલી છે અને રેકોર્ડિંગ અને ગાળો બધું લખેલું હતું. એ લોકો અમને ગોતતા હતા. અત્યારે મકાન પન્નાબેનને ખોટી રીતના કે તમારું મકાન વેચવાનું છે એ મને જોવા બોલાવી અને એ લોકો તૈયારીમાં 4 વ્હીલ લઈને અને 5 થી 7 જણ આવી અમને મકાન બતાવવા જોવા બોલાવી. કોઈ બીજો કે આવ્યો એમ કરીને એ લોકો બધા ભેગા થઈ ગયા કે તમારું મકાન લેવું છે. જેના 15 જણ મકાન બતાવે એ પછી કરીને સંસ્કાર વિદ્યાલય આગળ ગાડી લઈને અમને આવીને મારવા જ. કેટલા લોકોને મારેલા છે? મને આ પન્નાબેન ફ્રી છે. અગાઉ કાંઈ માથાકૂટ થયેલી તમારે? અગાઉ કાંઈ માથાકૂટ નથી. આ લોકો આ કેસનો હું સાક્ષીમાં હતો ને એ દાજ રાખી મને ગોતતા હતા અને આગળ વાગતા હતા. કેટલા જણા હતા મારવામાં? 7 જણ હતા. નામ આવડે છે કોઈના? નામ એક મનર કાનજીભાઈ રાઠોડ ને બીજા હું જોયે ઓળખું બધા. ઈદ વિસ્તારના છે રહેવાસી? હા, એ આ મનરના બધા ભાઈબંધ છે. વ્હાઇટ કલરની 4 વ્હીલ લઈને આવ્યા. ભોકા વ્હાઇટ તલવારો. આટલો જગન્નાથ મારું મકાન છે, મારું મકાન વેચવાનું છે તો બતાવવા ગઈ હતી. તો ત્યાં સંસ્કાર વિદ્યાલય આગળ આ લોકો 4-5 જણા 4 વ્હીલ લઈને આવી શરીરના સીધા ઘા માર્યા અને આખી લોહી સાણ કરી નાખી. મારો ફોન બોને બધું આસકી લીધું હતું. મારા ફોનને કેમ કરવું? કોણ હતું મારું? મનર કાનજી રાઠોડ ને 5 જણા બીજા હતા. શું અત્યારે એને આગળ અત્યારે પાઇપને ધોતા હતા અને મનર રાઠોડ આગળ છરી હતી ખોટી જબર. મારવાનું કારણ શું છે? મારવાનું કારણ તો એમ કે મારે એ પરાણે મને રાખે છે. મારે 370 મને પરાણે ફરિયાદ પાછી ખેંચાવી લીધી. હું એથી ભાગતી ફરું છું મારવાના બીજે તોય છતાં મારી પાછળ આવીને મારી ઉપર ઘા કર્યા લોકો હુમલો કર્યો. હું હંતાથી ફરું છું તો સાનામાના હું રહું છું. આથી મારે એની હારે નથી રહેવું તો મને પરાણે રાખવા માંગે છે. હું એની માં વધારે એને સપોર્ટ કરે છે, એના હગા ખૂબ બધા સપોર્ટ કરે છે. ને મારું બધું તમામ વસ્તુ દાગીનો આપ્યો નથી ને મને ઓનલાઈન પરાણે સમાધાન કરાવી નાખ્યું. મારો દાગીનો બધો 4-5 લાખનો એની આગળ દાગીનો છે મારો. નહીં, રિલેશનમાં રહેતી હતી. મારે કાયદેસર વેરસ નહોતા કર્યા. અમે 4 બાયું કર્યું એના એટલે હવે મારે કાંઈ રહેવું નથી એના ઘરમાં. તો મને પરાણે મારી છું ઘરમાં રાખે છે. કરું છું મેં આ ભાઈ 2-3 વખત કરી છે. એ પછી મારા દસ્તાવેજ આસકી ગયો છે, મકાનના કાગળે આસકી ગયો છે. એ મેં ફરિયાદ દાખલ કરેલી છે 2 વખત. કોઈ છતાં પોલીસ કોઈ આની કાર્યવાહી કરતું નથી. પોલીસને કાર્યવાહી ન કરી. લાઈક મારું